આજે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક તેમજ ઢોકળી કેવી રીતે બનાવી શકાય તે શીખીશું. તેના માટે આ વિડીયો પૂરો જોજો. પહેલાં એક વાસણમાં પાણી અને થોડી છાશ લેવાની છે. તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, આદુ લસણની પેસ્ટ, જીરું, મીઠું, તેલ ઉમેરી બધું જ ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા પછી તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું અને હલાવી દઈશું જેથી એના ગાંઠા ન રહી જાય. હવે બીજા વાસણમાં આપણે તેલ મૂકવાનું છે. તેમાં રાઈ જીરું, હિંગ, લાલ મરચાં, તજ, તમાલપત્ર, લવિંગનો વઘાર કરવાનો છે. ડુંગળી લેવાની છે, ઝીણી સમારેલી, આદુની પેસ્ટ લેવાની છે, લસણની પેસ્ટ લેવાની છે, ટામેટાની પ્યુરી લેવાની છે ને બધું ખૂબ જ ધીમા તાપે ચડવા દેવાનું છે. તેમાં આપણે ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર, સાવ ધીમા તાપે ચડવા દેવાનું છે બધું જ. હવે તેમાં થોડું દહીં ઉમેરીશું. મોરું દહીં લીધું છે, ખાટું નથી લેવાનું. મીઠું ઉમેરી ચડવા દઈશું. તેમાં પછી થોડું પાણી ઉમેરીશું અને આપણે ઢોકળીનો જેવો શેપ આપવો હોય એ આપી અને પાણી ઉકળી જાય એટલે એમાં મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર માટે ચડવા દેવાનું છે. તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક.